નમસ્કાર મિત્રો, બીકેપી ન્યૂઝ 1માં તમારું સ્વાગત છે. આજે અમે લઈને આવ્યા છીએ એક એવી પીડાદાયક સચ્ચાઈ, જ્યાં એક વૃદ્ધ માં, જેણે આખું જીવન મહેનત કરીને પોતાના સંતાનોને ઉછેર્યા, એ જ દીકરો આજે તેને ઘરેથી કાઢવા તત્પર છે. માતા સાધારણ નથી, જાણીતી વકીલ છે, જેણે પોતાના જીવનમાં અનેક લોકોને ન્યાય અપાવ્યો, પરંતુ આજે પોતાની જ વ્યથાથી પીડાઈને ન્યાય માટે પહોંચ્યા છે મનસુખ રાઠોડ પાસે. શું પોતાની માતાની ઇજ્જત ન ઓળખનાર દીકરાને સમાજમાં લાજ આવશે? સત્ય જાણવા માટે અંત સુધી જોડાયેલા રહો. બરાબર છે. જી સાહેબ, ધન્યવાદ તો તમારો આ સાહેબ. તમારી માં હાઈડ થાય છે, બરોબર એમ? હા, એ બરોબર સાહેબ. ઠીક ઠીક. તો બહુ મોટી ભૂલ થઈ ગઈ છે ને? અમારાથી. ભૂલ મોટી થઈ ગઈ એમ કે મેં તમે ફોન કર્યો. હા, એટલે જ કહું ને સાહેબ. પણ હવે આ તો ધન્યવાદ. શું છે એટલે ભાઈ, તમને મને કીધું એવી ને. તો ન ખબર હોય કે તમે તમારી માના નો થી અમારી યાર આવી વાત કરો, એ મને ન ખબર હોય. હા, તો પછી યાર હમ ખોટો ફોન થયો કે નહીં? ખોટો ફોન થયો, કેમ કે છે જેને ભાઈ બોલે છે? હા, વાત થઈ શકશે ને ભાઈ? તમે કોણ બોલો? એ રાજકોટ થી અલ્પાબેન એડવોકેટ વાત કરું છું ભાઈ. એડવોકેટ? હા, હા, એ જોજાનો. હા, હવે મારે સમસ્યા એવી છે કે દીકરો ને દીકરી બે છે અને હું વિડોલ છું, મતલબ ગુજરાતી? વિધવા છું, વિધવા. હા. બરાબર. મારે છોકરાના લગ્ન એની બાઈ હતી ને, તો મેં એને લગ્ન કરી દીધા હા. 2022માં, અને મારી હારે 2022 થી બોલતા નથી બેમાંથી એકે. દીકરાની ઘરે દીકરો 2.5 વર્ષનો થયો છે, પણ મેં મોઢું હજી નથી જોયું એમ. આપણો વકીલ અત્યારે તો પ્રેક્ટિસ પૂરી થઈ ગઈ કે કેમ છે? ના, પ્રેક્ટિસ ચાલુ જ છે મારી ભાઈ. કઈ કોર્ટમાં પ્રેક્ટિસ? અહીંયા રાજકોટની કોર્ટમાં. પછી બારગામના કેસ આવે તોય લઉં ખરા હું, ના નથી પાડતી. ફેમિલી કોર્ટમાં કેમાં? હા, ફેમિલીમાં હોય, પછી બારગામની કોઈ કોર્ટમાં ક્રિમિનલ કેસો હોય, જામીન દેવાના હોય, બધું કામ કરું. જી જી. તમારી ઉંમર કેવડી છે? મારી 53 વર્ષ. મારે હું આપની સેવા કરી શકું? એટલે મારું તો છે ને ઓલામાં યુટ્યુબમાં કે એમાં સેમાં આપણે નથી દેવું. આ પ્રશ્ન એક સોલ્વ કરવો છે, અને સાઈડમાં છે ને એને એક માતાજી બહુ સાઈડમાં એને સોશિયલ મીડિયા છે ને, હા, એનાથી જ માણસો સીધા થાય છે. મારું ભાઈ એડવોકેટ તરીકે મારું ખરાબ લાગે એમાં. વાત સાચી છે બેન, પણ હવે એમાં એવું છે કે અત્યારે જે માણસને આ દુનિયાની અંદર એને સામાજિક જ્ઞાન ન હોય, હા, તો સોશિયલ મીડિયા છે એ જ સામાજિક જ્ઞાન છે. સોશિયલ મીડિયામાં જાય એટલે સારા માણસો કે એ તું તારી માને નથી આતું, તો તારી માની યારે આવું કરે, એટલે એ માણસને ઠપકો મળે છે, એટલે એ માણસ સુધરે છે ને સોશિયલ મીડિયાથી સુધરે છે. અમારી પાસે એવી, તમે તો વકીલ છો એટલે આનું કોઈ કાયદાથી આ લોકો હારતા નથી. હા, હા, એ તો ખબર છે મને. કેમ કે અત્યારે શું છે કે તમારી ઇજ્જત થી જ તમે હારા થાવ, બાકી કોઈ દી નો સુધરે. હા, હા, કાયા હા, થવા માટે છે ને તમારે સોશિયલ મીડિયામાં જે એના સગા સંબંધી હોય એ બધા કે એ કાકા તું વાતું કરે, તું તારી માને હસતો નથી. કેમ કે અત્યારે જે છે ને પોતે પોતાની માં કહેતા કે મોઢે બોલું માં મને હાથે નાનપણ સાંભળે, મોટપની મજા આજ મને કડવી લાગે કાગડા. એક બાજુમાં છે ને મોમાઈમાની ભુયન છે, ઈ ચડાવે છે, અને લુવાણા છે કેશોદના છે ઈ. હા, એટલે એના માટે તમારે આવી અંતરધાનું હોય બેન, તો એમાં એડવોકેટ નું એવું કઈ ન આવે. એની અંદર તમારી મંજૂરી હોય, તમારું બધું હોય તો એને ફોન પણ કરી ભૂઈના નંબર દો, ભૂઈયારે વાત કરી લો કે ભાઈ આ કોઈના ઘરમાં આવા દાણા જોઈને આવા અંતરધાન હિસાબે કોઈનો પરિવાર વેર વિખેર કરાય. નંબર તમારે નો નાખી માડી. અને નંબર બીજો, અમે હમણાં છે ને વિછિયા તાલુકાનું ગામ હતું, એના બધા ભાઈને મર્યા માણે 2 વાર દીધા નહોતા. કેવું? હા, હગી માં મરી ગઈ તો એની કાઈને નો જવા દીધા. ભુવાએ કીધું ત્યાં જાવ તો તમારા ઘરમાં નુકસાની આવશે, તો હગી માં મરી ગઈ દફન વિધિ નો ગયા. અને મેં વિડીયો વાયરલ કર્યો તો મર્યા પછી સમાધાન થઈ ગયું. બોલો, વિચાર કરો તમે કેવું થયું. મારે એવું જ છે ભાઈ. મારો ભાઈ ગુજરી ગયા ને તો મને મારા ભાઈએ નહોતું કીધું પ્રોપર્ટી માટે થઈને કે તું સાઈન કરી દે કે તો જ કે તારી હારે વ્યવહાર.
મેં કીધું સાઈન તો આજે નો થાય ને કાલે નો થાય. મારા પપ્પા ઈ જ હતા ને તારા પપ્પા ઈ જ હતા. મેં કીધું બરાબર. એટલે મને 50% હિસ્સેદાર તમે ને 50% હું છું. મેં કીધું પણ ઈ લોકો નથી બોલતા. એટલે સાવ હું અત્યારે એકલી છું એમ. કાંઈ વાંધો નહીં માડી, તમારે જરૂરિયાત પડે તો હું તમારો દીકરા જેવો જ છું. હું લગભગ જેટલા રહ્યા ને એનો દીકરો જ થઈ જાઉં. શું કામ કે કોઈને આશ્વાસન છે એ બહુ મહાન છે. હા આશ્વાસન છે ને એ માણસની જિંદગી છે. હા હા હા, કેમ કે સાગર ટીકા હે કિનારે કિનારે બાપુ, જિંદગી નીકળી હે સહારે સહારે. હા બરાબર છે. હા, એટલે હું તમારો દીકરો બની ગયો બાપા, પણ એમાં કાંઈ ઓલું નથી. પણ હવે મુદ્દો શું છે, તમે એમાં તમારી જીગર હોય તો ભુવાના નંબર, એનું નામ ઠામ અને એના ફોન નંબર બધું આપો. પછી ઓડિયો વાયરલ કરવા માટે થઈને તમારી મંજૂરી હોય તો એ કાર્યવાહી આગળ વધે અને તરત જ ડાયા થઈ જાય, એ તમને ગેરંટી દઈ. હા હા તરત જ તમારી પાસે આવી જાય મારી ભૂલ થઈ ગઈ. કેમ કે જ્યાં લગન સમજે નહીં, સમજણ છે એ મહાજ્ઞાન છે. કોઈ દેવી દેવસ્થાન પીર પેગંબર તમને સમજાવવા નહીં આવે. હા 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 સમજવાનું આપણા હાથે છે. હા 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 વિચાર સારા માણસનો સંગ કરો. એને ભુવાનો સંગ કર્યો ને એટલે તમારે ઘરે ઉબલા ઉબડી. હા 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 સારા માણસનો સંગ કર્યો હોત તો નોખા હોય તો ભેગા થઈ જાય. હા 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 હંસાની સિલાઈ મશીનમાં દેવા જાવ ને એટલે એ કટકા જેટલા કર્યા હોય ને એ બધા ભેગા કરી દે. હા કરી દે. હા, પણ જો કાતરનો સંગ કરો ને તો નો હોય ને કાપી નાખ. એટલે સંગ છે એ બહુ મહાન છે, જેનો સંગ કરો. એટલે હવે ભાઈ મારે શું કરવાનું થાય? આમાં તમારે કઈ કરવાનું ન થાય. તમારે આ ઓડિયો વાયરલ કરવા માટે અને એના માટે તમારે મંજૂરી અને તમારે જે ભૂઈ છે એના નંબર દેવા પડે અને તમારા દીકરાના પણ નંબર દેવા પડે. આની સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં આવે, તમારું સમાધાન થઈ જાય. હા હા હા, તો ભુયનના નંબર નથી મારી આગળ. એ તો તમારા દીકરા પાસે લઈ લઈએ. પણ અત્યારે તમારે જો તમારી યારે નથી બોલવાનું ને એનું કારણ ખાલી આપડી આ ભૂઈ એમ કે છે કે તારી મમ્મી ને તમારા મતલબ એને નથી તમારી યારે સંબંધ રાખવાનું કારણ શું છે? એનો મતલબ મુદ્દો હેદો એવું કે છે કે તમારી મમ્મી ઉઠિયાણ છે કે હવે આપણે જીવવા માટે થઈને મારે તો વકીલાત કરવી પડે, બરાબર? દરેક સાથે મારે બોલવું પણ પડે. પણ હકીકતમાં એવું કઈ ન હોય મારે કોઈ હારે. એટલે એવું બધું કે તારી મમ્મી આમ છે, તારી મમ્મી તેમ છે. હું બધું સાચું જાણી ગઈ છું ને, એટલે મને આવું કરે છે એ લોકો. હા, એ બધું દેવગતિમાં જેટલા પડે પછી આવા સાચા ખોટા બધા બોલા મૂકે, પણ એનો મતલબ નથી. તમે જો તમારે ઈ બાબતમાં આવા અંતરધામાં તમે એડવોકેટ તરીકે તમારી મંજૂરી હોય તો અમે તમને ફોન કરશું અને ભૂઈના નંબર ગોતી દો તો વધારે સારું. હવે નંબર એના કઈ રીતે જોઈ? હાલો ને હું ગોતી દઈશ. તો અમારે તો અહીંયા કાલે તમે પાછા યુટ્યુબમાં સવારે ચડી જાઓ ફટ દઈ, એ બધી પૂરી તૈયારી કરીને મને ફોન કરવાનો માડી. હા પાકું ભાઈ, હું પૂરી તૈયારી કરી લઉં પછી કહું તમને. હા, કેમ કે અમારે માં કેવું છે કે અહીંયા બધું પાછું સામે એવિડન્સ હોવું જોઈએ, નકરું રેકોર્ડિંગ નો આવે. હા, એ તો બરાબર છે. પુરાવા, કેમ કે તમે તો એડવોકેટ છો. તમને તકલીફ ન પડે, અમને ન પડે, બધું એવું જોવું પડે ને તમારે. નહીં, એમાં તકલીફ કઈ પડે જ નહીં. તકલીફ કઈ ના પડે. તકલીફ એટલી જ કે ખાલી જે ભૂઈ છે, ભુવા છે, ઈ તમારા ઘરે જે કઈ આવા માણસોને કાન ભંભેરિયા કર્યા હોય. હા, અને એવા માણસનો સંગ કર્યો એટલે તરત જ તમારા ઘરે જાતિ બંધ થઈ જાય, એટલે તરત જ તમારા છોકરા તમારી કોઈ થઈ જાય. અને આક્ષેપ વિક્ષેપ તો કોઈ પણ માણસ કરે, એ તો તમે અદાલતમાં એડવોકેટ તરીકે છો એટલે આક્ષેપ છે એ આક્ષેપ જ કહેવાય. હા, એ તો છે. અને આક્ષેપ કોઈ પણ વ્યક્તિ કરી શકે. હા, અને એવી બધી વાતો બધા મારી વહુ ફેલાવે છે, એની મમ્મી, એના પપ્પા બધી એવી વાતો ફેલાવે છે કે મેં જો એ લોકોના મારો દીકરો ખોવાઈ ગયો તો 2014માં, પછી મને 1.5 વર્ષે મળ્યો. એટલે મારે 2 જગ્યાએ ચાલુ હતું કામ. એટલે ઈ કે મારાથી મળ્યો, ઓલા કે મારાથી મળ્યો. જેનાથી મળ્યો એનાથી ભગવાને મને મેળવી દીધો દીકરો 1.5 વર્ષે. હવે ઈ દીકરો આવ્યો પછી ન્યા મેં પગે લગાડ્યો તો ત્યારથી ન્યા જ છે મારી આગળ હોય. લગ્ન કરવા થાય એટલી વાર મારી આગળ આવ્યો. એમાં કેવું હોય ખબર છે, અત્યારે જે દીકરાની વહુ આવે ને એને અટણ માવું ગમતું નથી. એ બધી સાચી વાત. એની માં ને એના બાપ ને સાચવવાના, મારા દીકરાએ મને નહીં સાચવવાની.
મારી ઈ તો હું તમને કઉ છું, જે દીકરી છે ને એ એની હાહુ ને માં ગણી લે ને એટલે આ જગતમાં કોઈ બાબતનો વેર નથી. પણ જે આમ તમારાથી જે ઓરમાય વર્તન હોય એટલે એનાથી તમારે થોડો ફેર પડી જશે. અને પાછો આપણો દીકરો હોય એ નબળો હોય. અને હા ઈ તો કઈ બોલી જ નથી શકતો. અને મારી દીકરીને મારું કેટલું હતું, મને એનું હતું કે એનું આવું થઈ ગયું. ઈ એમ કે મમ્મી મરી ગઈ અમારા માટે, કે અમે નાઈ નાખ્યું છે. હવે આવું જીવતા આપણને બોલે તો કેટલું લાગે. અને મને એમ થાય આ બધું સોશિયલ મીડિયાનો બધો ઉપયોગ કરીએ તો મને તકલીફ કેટલી પડે એમ, ધંધામાં કે એડવોકેટ થઈને આ સમસ્યા સોલ્વ નથી થતી તમારાથી એમ. બેન આમાં છે ને, આમાં એડવોકેટ નું આ બધી સામાજિક કામ છે, આ નંબર કોર્ટ નું કામ નથી. આ છે ને એ સામાજિક કામ છે, આ કોઈ તમારે દલીલ નથી. સામાજિકમાં ગમે એવો નોકરિયાત હોય કે મોટો અધિકારી હોય, જે સામાજિક પ્રસંગ હોય ને ત્યાં અધિકારી ના હોય. અને તમારું મનસુખભાઈ માન ન રાખે, હું દીકરા નંબર દઉં ને તમારું માન રાખે, તમે કોણ કે મને કેવા વાળો, મારે જેમ કરવું છે હું કરીશ, તો એમાંય મને તકલીફ પડે કે તમને આવું કહી દે એમ. અમને કહી દે તો વાંધો નથી, અમારે ક્યાંય તમારે ઘરે ખાવા નથી આવવું, અમારે કઈ તમારે ઘરે, કેમ કે અમે તો એને એવી વાત જ બેન પૂછી કે એને હાથ પાડવું પડે ને. જગત જેને નક્કી કરે કે આ દીકરા જો આવું થાય, આ જગતના ઉદાહરણો છે બેન. આ ઉદાહરણો જેટલા છે ને એ જગતને સમજાવવા માટેના પ્રતીક છે. જેટલા સોશિયલ મીડિયાની અંદર આવે છે એ જગતના ઉદાહરણો છે. આ જગતના ઉદાહરણો માણસો જ પૂરા પાડે છે. તમે જે કેસ લડો છો એની અંદર તમને જે કઈ માઇન્ડ, તમે કેસ લડવાથી, તમે એની દલીલ સાંભળવાથી તમને ખ્યાલ પડે કે ઉદાહરણો બધા મગજની અંદર એ પૂરા પાડે છે. અરજદારો, આરોપી અને ફરિયાદીઓ. ફરિયાદી પૂછો કેમ કરતા થયું હતું, એટલે તમને એને આખો વીક પોઈન્ટ બતાવ્યો કે અમે આવું મગજની અંદર ઘોડો ખેડ્યો હતો અને આવી રીતે ક્રાઇમ કર્યું. પછી એના પુરાવા વિટનેસ ઉપરથી તમને ખ્યાલ પડે કે આનું આખી સ્ટોરી આ છે. એમાં સોશિયલ મીડિયા છે જગતની સ્ટોરી છે, જગતના જીવવાના સાધન છે. કે જેટલા જેના ઘરે આવા છે ને, આવી તો કેટલી માવું હેરાન થતી હોય છે બેન. આપણે કઈ સમાજમાંથી આવવાનું? હું જૈન છું. જૈન વાણિયા. હા એમાં થાય. બીજી ઘણી કાસ્ટમાં એવું થાય છે, ઉચ્ચ જ્ઞાતિ છે એમાં બધી એવું થાય છે. કેમ કે એનામાં સંસ્કાર નું થોડી ખોટ છે અને માણસોમાં જરીક છે ને મા પ્રત્યે ઓલું કરે છે. એટલે અટાણે તમે વૃદ્ધાશ્રમ ફેર્યા છે એમાં જોવું, પટેલ ને વાણિયા ને એ જ બધા છે વધારે. હા, કેમ કે અટાણની દીકરીઓ જે વીઆઈપી આવે ને એને મમ્મી પપ્પા નથી જોતા, સાસુ સસરાથી જુદું રહેવું છે. પણ હું તો જો નાઈ નથી પાડતી, મેં ફ્લેટે લઈ લીધો છે, ગાડી છે, બધું છે, બરાબર. હું ના નથી પાડતી, પણ એટલીસ્ટ ટાઈમે કોઈ ફોન તો કરો, ખબર તો પૂછો. હું એમ કહું દીકરો બદલાઈ જાય મનસુખભાઈ, પણ દીકરી બદલાઈ જાય હજી એનું કરવાનું છે મારે. એટલે એ કુંવારી છે? હા કુંવારી છે. અને દીકરાને હતું તો મેં કરી દીધું. તું મમ્મી ના પાડતો કરવું છે ને હા પાડતો કરવું છે, મેં મારી આબરૂ સાચવવા કરી દીધું એનું. કાંઈ વાંધો નહીં. તમારી જો જાહેર થવાની ઈચ્છા હોય, આ જગતને ઉદાહરણ પૂરું પાડવું હોય કે માને પણ છેલ્લે હાલ પ્રજા આવા કરે છે, એવી તમારી ઈચ્છા હોય તો મને તમારા દીકરાનો નંબર દો, તમારો ફોટો મોકલજો. મારો ફોટો? હા, કેમ કે તો અમે એમાં એનું ફોન કરશું, આખી તમારી સ્ટોરી આમાં મૂકશું કે આ આવું થાય, આ જગતની અંદર આવું થાય. કે મીઠા મધુર ને મીઠા મેં હું લાવેલો, મીઠી મીઠી છે મોરી માત રે, જનની મારી આ છે આ ભારતની સંસ્કૃતિ. હા મનસુખભાઈ એકવાર રૂબરૂ મળવું હોય તો તમને? હા બેન મળી શકો ને. મળી શકો અત્યારે દિવાળી ટાઈમ પછી? ગમે ત્યારે મળી શકો. હું અહીંયા રાજકોટ પણ ઘણી વાર આપણે નામદાર કોર્ટમાં આવતો હોઉં છું. ઓહો, તો પછી આપણે મળી જઈશું કદાચ. બેન હવે થોડી તો ખબર પડે, કેમ કે હું છે ને એક દીકરી હતી ને એનો કેસ બારામાં નામદાર અદાલતના જામીન અરજીમાં વાંધા અરજી મૂકવા આવ્યો હતો. એ દીકરીને આગળ પાછળ કોઈ નહોતું. 376 નો કેસ હતો.
ઓલે જામીન અરજી મૂકી હતી ને એમાં મેં નામદાર અદાલતમાં એવિડન્સ ને વાંધા અરજી આપ્યો હતો. હા સામાજિક હા કાર્યકર તરીકે ફરિયાદીએ ખુદ વાંધા અરજી રજૂ કરેલી હતી હા હા અને એના જામીન રદ પણ થયા હતા. હા હા એટલે આવું છે. કેમ કે હું નામદાર અદાલતમાં જાતો હોઉં છું સામાજિક કાર્યકર તરીકે. કોઈ ગરીબ માણસ હોય તો હા અરજદારને અરજી લખીને એવું કરીને ટિકિટ ચોંટાડીને અરજદારને અરજી દેવડાવું જેથી કરીને એને ન્યાય મળે. પછી લીગલ માંથી હા વકીલ નામદાર અદાલત આપી દે એને. હા આપી દઈશ. હા, હમ. જાતિનો દાખલો ને એવું નામદાર અદાલતને અરજ ગુજારી કે આપ નામદારને અરજ ગુજારવાની છે. અમે ગરીબ માણસ હોય હા અને વકીલ રોકવા સક્ષમ ન હોઉં, મારી આગળ પાછળ કોઈ હોય નહીં, તો આપ નામદાર લીગલ એડવાઇઝર માંથી મને એડવોકેટની નિમણૂક કરવા આપ નામદારને મારી અરજ છે એવું લખીને અમે દઈને કોર્ટ ફી મારી દઈએ. હા હા આમ જ હોય ને. હા 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 તમે એડવોકેટ છો. તમને પણ કોર્ટ નું ઘણું બધું જ્ઞાન છે. નહીં, નામદાર અત્યારે ભગવાન જ ઈ છે. અદાલત ઈ જ ભગવાન. હા અને હવે તો ન્યાયની દેવીને જે પાટો બાંધ્યો હતો કાળો પટ્ટી સુપ્રીમ એ કોર્ટે ઉતરી ગઈ એને કાઢી નાખ્યો અને સુપ્રીમ કોર્ટે ભારતની સર્વોચ્ચ અદાલતે કીધું કે ન્યાયની દેવી છે એના આંખેથી પાટો કાઢી લ્યો અને એને દેખતી કરી દો અને એના હાથમાં ત્રાજવુંની બંધારણ આપી દીધું. હા બંધારણ તલવાર આપ્યું. આપી દીધી ને મસાલા આપી ને એવું બધું કર્યું છે. હા, અને બંધારણ આપ્યું, સંવિધાન આપ્યું. હા સંવિધાન આપ્યું નામદાર સુપ્રીમ કોર્ટે, સર્વોચ્ચ અદાલતે. હા હા, એટલે અદાલત ઈ જ ભગવાન. મંદિરમાં જાઓ તો તમને કોઈ અવાજ નહીં સાંભળે, પણ અદાલતમાં જાઓ તો સાહેબ સાંભળશે. અમે જે હા જિંદગી જીવી રહ્યા છીએ અદાલત, કેમ કે ઈ જ અમારો ભગવાન. હા 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 અટણ અમે કોઈ સાંભળે, કેમ કે અહીંયા તો બાપા ભગવાન કૃષ્ણ ભગવાન મોરલી અને મુંગટ કેરી આવે ને તો અહીં ધક્કા મારીને ધકેલે. હા 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 અહીંયા ભાંડ કહીને એને બહાર કાઢી નાખે. ભગવાન કૃષ્ણ ભગવાન અટણ મોરલી લઈને આવે ને તો અટણની પ્રજાને ધક્કા મારીને ધકેલે. પણ માથે પહેરી ટોપી અને ખાદીને સફેદ પહેરી જે લુગડા દેખી જ કરીશ ડોલ તો તને અહીંયા સાહેબ કહે સાંભળા. આવું મહાપુરુષોએ એના ઉદાહરણો પૂરા પાડ્યા છે. અટાણે કદાચ ભગવાનનો વેહ ધરીને આવ્યો હોય ને તો ભાંડ કરીને કાઢે. શું કરે કે તો ભાંડ છે, વેહ ધરીને આવ્યો છે. ભલે બેન, હવે તમારી જો ઈચ્છા હોય હા અને ખાલી તમારું રેકોર્ડિંગ રજૂ કરવું હોય, તમારા દીકરાને ફોન ન કરવો હોય તોય તમારી ઈચ્છા હોય તો અમે તમારું એવિડન્સ તરીકે પણ ખાલી રેકોર્ડિંગ રજૂ કરશો કે આ માની હાલત પણ આવી કરે છે આ લોકો. કેમ કે માને કવિ લોકો છે ને બહુ એને ઉપમા આપી કે જેના ટાકણે ઘાટ ઘડાય નહીં, આ જેના ત્રાજવે તોલ તોળાય નહીં, આ દુનિયામાં બધું મૂલવાય એક માના ધાવણ ને મૂલવાય નહીં. કેમ કે આ જગતમાં બધું મૂલવાય, પણ જો જેની માનું ધાવણ થયું હોય ને એનું ધાવણનું મૂલ ન થયું. કવિ કે આનો ટાકણે ઘાટ ઘડાય નહીં, જેનો ત્રાજવે તોલ ન તોડી શકો. આ દુનિયામાં બધું તમે મૂલવી શકો, પણ એક માના ધાવણને તમે મૂલવી ના શકો. આટલી માની ઉપમા આપી છે. હા, તો હું તમને કહું ક્યારે કહું, તમે કહો ત્યારે કહું. શેનું? હા જવાબ મારે દેવાનો છે ને તમને. બેન અત્યારે જ તમે કહો એટલે આગળ ફોટો મોકલો એટલે હમણાં અડધી કલાકમાં તમે યુટ્યુબમાં આવી જાઓ. અહીં અમારે તો ઓફિસે છોકરા કામ કરતા હોય મારે ખાલી ફોટો નાખી દેવાનો ને હમણાં ખાલી બેનર લખાવી દો, વાત પતી ગઈ. હા વાંધો નહીં, તો હાલો હું હમણાં કહું. હો હા, 2 મિનિટમાં વહેલો રિંગ કરજો. ન કરવું હોય તો પણ હા ના કહી દો. હો, હા 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 ભાઈ. ભલે. હા જય હું માતા. તમારો નંબર સેવ કરું છું. આપણું નામ મૂકી દઉં. અલ્પાબેન. અલ્પાબેન શાહ, વકીલ, રાજકોટ. હા ભલે ભલે બેન, હાલો. હા તો હેલો. હા હા, હા બોલો. તમારા મિસ કોલ હતા, 4 મિસ કોલ. કોણ બોલો? દર્પણ બોલું. હા દર્પણભાઈ, મજામાં? હા મજામાં. હા, હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો રે. હા, હવે મેં કીધું કે આપણે તમારા મમ્મી જે એડવોકેટ છે ને, હા વકીલ, હા. ઈ એકલા રહે છે? હે? ઈ એકલા રહે છે ને? એકલા તમારાથી જુદા હા રહે છે? હા. હા, એટલે એમનો ફોન હતો. અવાજ કપાય ભાઈ તમારો. એટલે મેં કીધું એનો ફોન હતો એમ. હા, શું હતો? હવે મારા છોકરા કે મારી દીકરી મને રાખતા નથી અને આવું બધું છે, એટલે એ બધી વેદના બધી કરતા હતા. એટલે આજે મેં હા. કીધું ભાઈ એક માં તરીકે તો કદાચ હવે એટલે રોતા હતા ને એવું કરતા હતા, મેં તમને રિંગ કરી
કે લાવો દર્પણભાઈને ફોન કરું. પછી કોક ઓલી માતાજીની ભૂઈ છે ભારતીબેન, હા હા એનું આ બધી કે તાંત્રિક વિધિ ને આવી બધી ઓરીથી અમારું ઘર આખું છે ને વિકણ સૂતણ થઈ ગયું. હા એટલે મેં કીધું લાવો હું દર્પણભાઈ હારે વાત કરી લઉં. હા શું વાત કરવી? બસ એ જ કે તમારી મમ્મી છે તો હવે માને આ તો તમે શું કોણ કામ? વાત કરો પેલા? હું સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બોલું. બરોબર. હા ના ના ભાઈ, આમાં સામાજિક પ્રશ્ન નથી, આ હા કુટુંબિક પ્રશ્ન છે, એ અમે સોલ્વ કરી લેવું હો અમારી રીતે. પણ એમ નહીં, એટલે અમે તો ભાઈ જો કીધું એટલે અમારે તમને રિંગ કરવાનો વારો આવ્યો. નકર અમારે ક્યાં Thank તમારે you, કઈ. સાહેબ, તમે કોલ કર્યો એના બદલ આભાર તમારો. હા હવે નો કોલ કરતા અમે. એવું છે. હા સાહેબ. કેમ કઈ કર્યું એમાં કઈ પ્રોબ્લેમ થયો અમારાથી? ના કાંઈ પ્રોબ્લેમ નથી, એટલે જ કહું કે થેન્ક યુ, તમે મને સલાહ દેવા ફોન કર્યો એના બદલ ધન્યવાદ એમ. હા હા બરાબર. પણ એમાં હું તમારા મમ્મી અમારે તો શું છે કે આવું બધું કરતા હોય ને. બરોબર બરોબર છે, તો મમ્મીને સમજાવી દેજો, મન નો સમજાવતા. એવું છે એટલે તમારા મમ્મીને સમજાવી દો. પણ હા એને સમજાવી દેજો કે એ નથી સમજતા ભાઈ. બરાબર બરાબર. ભલે ભાઈ. પણ વાત તો કરું, હું હજી વાત તો કરું. યાર, તમે ફ્રી હો, હું ફ્રી નથી સાહેબ. પણ ફ્રી નથી. પણ હવે હું થોડુંક સંસ્કૃતિના આધીન મારે તમારી યારે વાત કરું છું. હું કોઈ તમારી યારે કાયદાકીય વાત નથી કરતો, સંસ્કૃતિના આધીન વાત કરું છું. વસ્તુ સાચી તમારી, હા પણ મારે નથી કરવી સંસ્કૃતિને આધીન ને કઈ વાત. બરોબર બરાબર છે. જી સાહેબ, ધન્યવાદ તો તમારો આ સાહેબ. તમારી માં હાઈડ થાય છે બરોબર એમ? હા એ બરોબર સાહેબ. ઠીક ઠીક. તો ઓકે. બહુ મોટી ભૂલ થઈ ગઈ શેની? અમારાથી. ભૂલ મોટી થઈ ગઈ એમ કે મેં તમે ફોન કર્યો. હા એટલે જ કહું ને સાહેબ. પણ હવે આ તો ધન્યવાદ. શું છે એટલે ભાઈ, તમને મને કીધું એવી ને. તો ન ખબર હોય કે તમે તમારી માના નો થી અમારી યારે આવી વાત કરો, એ મને ન ખબર હોય. હા તો પછી યાર હમ ખોટો ફોન થયો કે નહીં? ખોટો ફોન થયો. કેમ કે છે ને હા, રેડી, તમે હાલો તો. સાંભળો, જો તમે 9 મહિના તમારી માના કોઠામાં થયા રહ્યા તો તમે એના નો થયા બીજાના નો થાય, એ તો અમે જાણતા હોય. હા બરોબર. હા હા રેડી. પણ હવે મુદ્દો શું છે કે ઓલા ભૂઈ જે છે એના ખોરામાં બાળક દીધું, એ બધું કર્યું, પણ તમારી માં તો રાડે સીધા છો. હા એ તો રેડી રેડી. તમને નહીં ખબર હોય ને આખી મેં તો પેલા જાણી લીધો. સામાજિક કાર્ય કરો ને તમે હા તો એટલે પેલા જ મેં આખી તમે હવે આમાં જાણ્યા જેવું ક્યાં રહ્યું? તમે પેલા છે જાણવાનું ને તમે કહી સાહેબ, દીધું. પેલા સાંભળો મનોજભાઈ ને, સમાજમાંથી મનસુખભાઈ. પેલા બધા મનસુખભાઈ જી હા. કઈ નામ હોય, સમાજમાંથી પેલા બધાના નિવેદન લેતા હો અને ના પછી અમે ફોન કોઈને કરો. નિવેદન ભાઈ, જો હું એક કહે મારે સાંભળો, અમારે તો આ ભુવા ને એવું બધું તમે જે કઈ કરતા હોય એના માટે અમારો ફોન હોય, બાકી તમારા ઘરનો પ્રશ્ન અમારે કઈ લેવા દેવા જ ન હોય. હા. કેમ કે જે કઈ તમે તમારા ઘરના કે એકાબીજા તમે તમારી માનું હારું ન કર્યું ને મારી માં તમારી પાસે કઈક આવે તો એ ખોટી મેટર છે. તમે સમજી ગયા? અમે હા, તો અમાર તમારા પાસે એવી તમને કીધું ફોન કરવાનું. હા મને હું તો યાર હું તમને એમ કઉ છું મારી પાસે બધું એ છે. અને આ હા. જે તમે બોલો છો એ YouTube માં આવશે. હા તો ભલે ને હવે હા કેમ કે આપી ઈ દેજો ને. ઈ અમારે કેમ કે અમે શું છીએ કાર્યકર છીએ સાહેબ. તમે આ જે કઈ હોય હા. ઈ તમારા સંસ્કાર અને એ તમારે જ આમાં બધામાં મા બાપ હાડે થતા હોય, બાકી અમારા નો થાય હોય, ઈ તમને ગેરંટી દઉં. હા. હા અમારી માં કોઈ ફોન નો કરે. કરીને નો થતા હોય સાહેબ. તમે મારા આખી વાત ઘરે બે સામે ઉભા છોકરા છે હો. એ ભાઈ એ મારે સાંભળો, ઈ પણ ઈ દિશા તમારે બધીની હાથ થાય, કેમ કે તમારા પરંપરાથી હા. હેલું આવતું હોય. અને મારે એવું નથી કે લગ્ન પછી સંબંધ નથી હો, લગ્ન પેલાના નથી, 10 વર્ષથી નથી. કેટલા? હવે તમે આખી હું તમને એમ હા, કહું છું એમ. ભાઈ, જો એ ભલે તો જે હું હોય ગાંડો તે નથી થઈ ગયો. મારે- તમે પેલા સમાજમાં જાણકારી પૂરી લ્યો ને પછી ફોન કરો. હું એમ કહું છું મારે સાંભળો, જો ખોટી મગજની પત્તર નો ઠોકો ને બાકી કેસ ખાતો હોય ને ત્યાં કરી આવો. એટલે ભાઈ હું તમને કેસ નું ફોન નથી મૂકી કહેતો. દે હવે ફટાફટ. હે ફોન મૂકી દે હવે ફટાફટ. એવું છે? હા. એટલે પણ તો તમે બહુ માથા ભાઈ છો યાર. ઈ માથા ભારે કેવું ને પ્રેમથી કહું સાહેબ સાહેબ કહું એટલે સમજતા જ નથી. ના ના એટલે પણ તમારું મગજ પણ એટલે તો તમે મર્ડર કર્યા નથી ને કોઈને? હું મર્ડર નથી કર્યા, પ્રેમથી કહું હા, કે કદાચ તમારે આવું ફરિયાદ તમારે થતી હોય જે- ત્યાં કરી આવો. એમ નહીં, તમારો તમારે ફૂફાડો અલ્પાબેને જ્યાં ફરિયાદ કરવી હોય ને ત્યાં હા. કરી આવો જાઓ. પણ એમાં ફરિયાદ ક્યાં કરવા જેવી હોય? તમે વણસક કરાવવા પાક્યા હોય એમાં ફરિયાદ ક્યાં પણ કરવાની? શું કામ ખોટા હવારની મગજની માં તમે આગળ- ખોટો કારણ વગરની હજી જાય ગયું. એ ભાઈ વાહ ભાઈ, પણ ઈ તો તમે જાયગા હા. છીએ ભાઈ. તમે લગભગ બસ જોડા રાખી પહેરીને લ્યો ને ફોન તો તમે કાર્ય કરતા હો સમાજમાં તો એટલે જાઓ ને હું નથી કમિશનર તમારો કચેરીએ. કાર્યકર. એ ભાઈ હું તમારો કાર્યકર નથી. એલા મને પેલા મારી વાત સાંભળો. તમે મારો કાર્યકર નથી કેતો, સમાજ કાર્ય કરો ને હું તમે. સમાજ ઘરના કાર્યકર કાર્ય કરતા તો નથી. નથી તમે. હું સમાજ કાર્યકર નથી. તો શું છો તમે? અરે હું લોકલ માણસ છું એલા. લોકલ માણસ છો તો અમારે રેકોર્ડિંગ કાઢીએ તો પેલા એમ કેમ બોલ્યા કે સમાજ કાર્ય કરવું એમ? એટલે ભાઈ ઈ તો એમ જ કહેવાનું હોય ને. તો મારે એમ યુટ્યુબ કહેવાનું. માં મૂકવું હોય ને તારે યુટ્યુબ માં મૂકી દે, આમાં રેકોર્ડિંગ કાઢીએ. તારો નંબર એ આમાં હમણાં મૂકું યુટ્યુબ માં. કાંઈ
મૂકી દો વાહ 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 દે વાહ દે ભાઈ વાહ ભાઈ સાહેબ વાહ ભાઈ વાહ દર્પણભાઈ ખરેખર તમારું જેવો તમારો સ્વભાવ એટલે ઓહો પૂરું થઈ ગયું ખરેખર તમને ધન્યવાદ એટલે દેવો તો પડે દર્પણ નામ રાખ્યું હોય ને કે આમ આમ જ દેખાડવું જોઈએ હા. એમાં તો બીવાનું તો કોઈના બાપથી નું હોય ખોટું કર્યું હે ના 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 પણ આમ કે તમે આ તો કે અલ્પાબેન ને ફોન કરી રે હે તો કયો ફોન કરી અલ્પાબેન ને હું આ મને કે છી ભાઈ મારે હવે તમારી માં વકીલ છે તમારે બધું છે હવે તમે આ તો એના નો વકીલ છે તો થયા કઈ બુદ્ધિ વગર ની તો નથી લે હે બુદ્ધિ વગર ની તો નથી લે કોઈ ઈ તો ભાઈ હવે આમાં એવું હોય ભાઈ ઘરમાં દર્પણભાઈ બધા રોટલા જ ખાતા હોય કોઈ ગુણ નો ખાતું હોય એટલી જ ભાન પડે ને આપને અને હું 2 છોકરાનો બાપ છું એટલે મને ભાન પડે કે મા બાપ ને સાચવવા જોઈએ કે ન સાચવવા જોઈએ તું મને ન શીખવાડ કે મારે સાચવવા જોઈએ કે ન સાચવવા જોઈએ મેં તમને સાચવવા માટે ફોન નથી કર્યો મેં તમને એમ કીધું તમારી હા. માનો ફોન આવ્યો હું તમને ક્યાં કહું કે હાચવો તમારી માં આમ રખડે આમ રજી રહે એમને કોઈ ન રખડતું હોય હાથ એકના લખડ હોય ને તો જ રખડતા હોય હા ઈ તો બરોબર છે ઈ તો હા, બધા એમ. ઈ ભલે તમારી એટલે એવું શીખવાડવા ફોન નહીં કરવાનો ના ના ફોન મૂકી શીખવાડવા દે. એ ભાઈ દર્પણભાઈ ઈ શીખવાડવા ફોન નથી કર્યો ઈ તો તમે શીખેલા જ હોવ તમે શીખવાડવું ન હા, પડે એમ કેમ એટલે શીખેલા છે ઈ- એટલે એવી એવું બીવડાવણી બતાવવાની કે YouTube હવે માં આખી મૂકી વાત દઉં હવે મૂકી દઉં હવે તો જે કેસ કરી સાંભળી લો આવો, એ કમિશનર ભાઈ કચેરી આવો, હું દર્પણભાઈ બોલાવું. દર્પણભાઈ મારી તમને જો જે કાંઈ છે ઈ તમે તમારા માના હા, તો પેટમાંથી એમાં દેવા છો family અને member ઈ છે તો તમારી તમે માના જ બોલો સંસ્કાર બોલવાવાળા. હું સાંભળો એમ જ સાંભળો કહું ને કે આમાં પ્રેમથી. હવે સાંભળો તમારી માના જ સંસ્કાર તમે બહાર પાડો એટલે અમારે તમે કઈ કીધા જેવું જ ન હોય આ તો ખાલી તમે અમે કહેતા હોય કે તમે કેટલા હારા માણસ છો હું તમને ક્યાં કઈ કહું કેમ કે હા, તમે બસ તો એટલે 9 અમને મહિના તો ખબર જ તમારી પડતી માએ હોય ને ભાઈ, એમ સાંભળો કહું હું તમને. હા, કે દર્પણભાઈ મારા 9 લગ્ન પહેલા 10 વર્ષથી અમારે સંબંધ નથી પણ એમ તમે હું ઈ તમને વાત કહું સાચી છું. છે પણ તમે નીકળ્યા તો એના પેટમાંથી જ કે બહારથી આવ્યા નથી કઈ અધરથી પણ પડ્યા હું નથી ગમે ત્યાં નીકળો એ મારી આ તો ભૂલ તો વાત હવે હું છે. કઈ પાછો કરી જાઉં હા, પેટમાં? હવે આમાં પાછા કરી જાવ તો કઈ હારા થોડા થઈ જાવ હા, બસ તો પછી પણ ઈ તમે સમજી સમજાવું ગયા, પાછા ભાઈ, કરી હવારમાં જાઓ. મારી હારે લપ ન કરો, તમે મૂકી દ્યો. તમે દર્પણભાઈ. ભલે જે તે કાર્યકર દર્પણભાઈ. હોય કે ગમે તે બોલતા હોય તમારે ફરિયાદ કરવી હોય ફરિયાદ કરવી હોય. અરે કોઈ रात रात भर जागकर चांद दिखाया था आज वही बेटा आंखें तरेर कर कहता है माँ तुमने किया ही क्या है मेरे लिए जो पाँव में छाले पड़ने पर भी खुद न रुकी गरम रोटी ठंडी होने नहीं दी कभी जिसके आंचल में भगवान भी सोता है आज उसी माँ को उसका बेटा बोझ कहता है जिसने अपने सपनों को टुकड़ों में बांटकर उसकी खुशियों को मुकम्मल किया था आज वही बेटा अदालतों की जुबान में अपनी माँ का कसूर खोज रहा है क्या इतना भी नहीं समझा कि माँ को छोड़ देने से बड़ा अपराध इस दुनिया में कोई नहीं होता माँ तो आज भी दुआ में कहती है खुश रह मेरे लाल पर उसका लाल आज उसे ही लहूलुहान कर रहा है अपनी जुबान से अपने व्यवहार से हे समय तो गवाह बन जा जब माँ रोती है तो ईश्वर भी चुप नहीं रहता और जिस बेटे ने माँ का दिल दुखाया वक्त उसे कभी माफ नहीं करता सायर इद्रीस सरवदी તમારે તમે આખી વાત સમજતા નથી ઉપરથી ઘાણો દાદી કે મેં તમારી માં ફરિયાદ શું કર ફરિયાદ તો હારા માણસમાં હોય તમે તમારી માં તો તમારી માના નો હા, બસ તો બીજે પછી. ફરિયાદ કોને તો હોય ક્યાં બેઝ ઉપર ફરિયાદ કરવા જાય? મેં કમિશનરમાં અરજી દીધેલી છે. તેની ક્યાં બેઝ ઉપર ફરિયાદ કરવા જાય? કોણ અલ્પાબેન. ઈ તો એડવોકેટ છે ને ઈ તો વકીલ છે ને હા, હા. હા કાંઈ વાંધો નહીં ના ના તમારો સ્વભાવ અને દર્પણભાઈ તમે ખરેખર સંસ્કારી છો અને તમારામાં જે શિક્ષણ પાયા છે ઈ ખરેખર તમને અમે ધન્યવાદ આપી છીએ ભલે ભલે સાહેબ ડબલ બોલી ન કરો ને બીજી વાર મહેરબાની કરીને ફોન ન કરતા. ના ના બાકી હવે મારાથી આવશે જ વિશેષ કોઈ નહીં નહીં કરે એ આમાં. ભાઈ હો? એ હવે આવશે જ નહીં આ સેલો ફોન હતો હા જી સાહેબ ધન્યવાદ તમારો હો? ખૂબ ખૂબ ભલે આભાર. ભલે હવે કાંઈ વાંધો પણ તમારી માને ધાયવા ઈ બહુ સારું ધાયવા હો ભાઈ ખરેખર હે? ધાવણ ઉજળું કર્યું તમે તમારી માને હવે કોઈક બકરીને ધાયવા હોત તો સારું હતું હા. બકરીને કેમ કે તમે ધાવણ ઉજળું કર્યું હો તમારી ઈ માનું તમે- ધાવણ તમે ઉજળું કયો કર્યું તમને જેને ફોન કર્યો ને એને કયો મારી આ લાંબી ન કરો હજી હું એમને પેલા આ તો કહું વાત તમને છે. ભાઈ. ના, ના, ખરેખર ભગવાન પાસે એવી પ્રાર્થના કરો કે તમારી જેવા છોકરા થાય અને માને હાચવે ને આવું બધું કરે પણ તમે તમારી માનું ધાવણ એ ભાઈ મને માના નંબર ક્યાંયથી મળતા નથી એને નંબર બદલા છે અને અમુક જણાની તો ફાટે છે દેવામાં. કાંઈ વાંધો નહીં તમે એક કામ કરો હા તમે છે ને હા તમારા છોકરાના કોકના એકના નંબર ગમે એના દઈ દીધો ને તો હું એમ નામે કરી દઈશ હમણાં એડજસ્ટ કેમ કે અમારે બોલવાની ટ્રીક હોય ને એ પ્રમાણે અમે અમારી રીતે એને એડજસ્ટ ના કરી એમ જે મેન એક ભાઈ છે ને એના નંબર તો મળી જશે હમણાં ઈ આવશે પણ માના નથી મળતા નંબર. માતાજીને હા કોઈ આગળ નથી ભૂયણના નંબર. ભૂઈના નંબર ન હોય તો ભૂઈનો ફોટો મોકલો તમારો ફોટો હા, મોકલી દો અને મને તમારા દીકરાના ખાલી નંબર દઈ દો એટલે હું છે ને મારી રીતે હમણાં એડજસ્ટ કરી દઉં છું
હા 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 હા, ઈ પછી તમારો દીકરો બધી પર્દાફાશ કરી દે. ઈ પછી અમારે શું છે ભાઈ, વાંથી ને જ વાંથી મૂળ આ તાંત્રિક વિધિની આખી જે બનાવ છે ને, ઈ તાંત્રિક વિધિનો જ બનાવ અમારે બહાર પાડવાનો છે. હા 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 હો? હા એટલે તમારો ફોટો મોકલી દો સારો, અને આ જે ભોઈ માતાજી છે ને એનો ફોટો મોકલો. હા હા હા, એટલે ઈ અમે તમારા દીકરા પાસેથી, તો હું તમારું પાછું નામ લખી લઉં. મને પાછું હવે આખી મેટર પતી ગઈ હતી ને. શું નામ કીધું આપણું? અલ્પા શાહ. હા, અલ્પા બેન શાહ હમ વાણિયા. હમ હમ હમ. અને આ જૈન જે જૈન લખો ને, વાણિયા કરતા જૈન. જૈન, હા જૈન, હા જૈન. હવે અલ્પાબેન, પછી આપણે તમારા દીકરાનું નામ શું કીધું તું? દર્પણ. દર્પણ. હમ દર્પણ, હા દીકરો. હમ દીકરો, ઓકે. હવે આપણે આ જે ભૂઈમાનું નામ શું કીધું? ભારતીબેન. એક મિનિટ હો. ભૂઈમા, ભારતીબેન. હમ ભૂઈમા ને ભારતીબેન. ભારતીબેન ક્યાં રહે છે ભૂઈમા? એ રેલનગરમાં સેટેલાઇટ ચોક છે. રેલનગર. હા ન્યા છે. અને બાર મકાનની ઉપર ખોડિયાર માતાજીની ના મોમાઈમાની મૂર્તિ રાખેલી છે. સેટેલાઇટ મોમાઈમાં ને. સેટેલાઇટ છે. હા અને ત્યાં ક્યાં વારે બધું આ જોવાનું ને એવું બધું કરે છે? એ તો ગમે ત્યારે કરે છે. એને ક્યાં વાર કઈ ઠીક છે. ઓકે. હવે આપણે અલ્પાબેન શાહ જૈન, આપણે વકીલ. હા, હવે તમારા દીકરાનું નામ દર્પણ, તમારી દીકરીનું નામ? કિમ. નામ કિમ. હા કિમ કિમ KIM કિમ. ક્રીમ, હા કિમ. હમ ઓકે, બરાબર છે. એટલે આ ભુવા ભરાડાના હિસાબે તમારું ઘર અત્યારે રમણ ભમણ કર્યું છે. અરે અતિશય રમણ ભમણ. ઓકે ઓકે. હવે મને છે ને વકીલ સાહેબ, હવે તમારે મને છે ને આના ભૂઈમાનું નહીં પણ તમારા દીકરાના મોબાઈલ નંબર હોય તો આપી દો. ઈ મારી પાસે નથી. ઓલા ચૌહાણભાઈ આવે ને તો એમાંથી હું દઈને દઉં તમને. વોટ્સઅપમાં નાખી દઈશ. ઓકે ઓકે. હો? હા, હવે તમારો ફોટો, હા ભૂઈમાનો ફોટો, હા હા જે છોકરું તેડેલો છે ને એવો, આમાં જે નાખ્યો હતો ને, હા 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 ઈ ફોટો મોકલી દો. પછી જે એના અંદર અમારે જે કરવાનું છે અમે કરી અને ચડાવી દઈએ છીએ. રાજકોટના ભૂઈમાં, શું નામ છે? ભારતીબેન ભૂઈ, હા રેલનગર. હા. હમ અને હા આ હરેન. વકીલ સાહેબના ઘરે તાંત્રિક વિધિ તેમના દીકરી દીકરાને ફસાવી અને આખું વકીલના ઘરે પણ રમણ ભમણ કર્યું છે. હા હા હા. ઓકે ઓકે. એટલે તાંત્રિક વિધિનો ઓડિયો વાયરલ કરવામાં તમને કોઈ પ્રોબ્લેમ નથી ને? અરે ના ના ના, મને શું ઈ કરે છે ને, મને ક્યાં પ્રોબ્લેમ હા, છે. પણ છે આજે ઈ છે જ. બેન કહેવાનું એટલું છે કે ઓડિયો વાયરલ થયા પછી ડિલેટ કરતો નથી. એટલે ડિલેટ પછી નહીં કરું, કેમ કે મારા ભુવા ભરાડીના વિડિયા જે ચડાવ્યા તાંત્રિક વિધિના, ઈ ડિલેટ કરતા નથી. એટલે અત્યારે ચડ્યો નથી, એનો પર્દાફાશ થયો પછી પાછો ડિલેટ નહીં થાય. એટલે તમારી મંજૂરી છે ને? હા હા હા. ઓકે, ચાલો બેન. હાલો, તમે તમારા ફોટા અને મોકલો. હાલો. અને હું ઓલા નંબર આવે ને એટલે ફોટા ને નંબર બધું મોકલું હો. ઓકે, આ પણ કરજો વેલા હારો. હા 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 ભાઈ, હું આમ નેમ છું બપોરની. હાલો. હા ભાઈ બોલો. હેલો હાલો. હેલો. હા બોલો હાલો. બોલો. હા બોલો ભાઈ. હા બેન, હમણાં તમારા છોકરાનો ફોન હતો, આપણે શું નામ? દર્પણ. હા, એને મેં 2-4 ફોન કર્યા હતા ને, હા એ તો બહુ જનૂનની વાળી વાતો કરતો હતો. હા આમ કરી નાખું, હું તો હૂતો છું, મને નહીં કહેવાનું, ફલાણું હા એવું બધું બોલ્યો. એટલે મેં તો મારી હા ભાષામાં બધું કીધું હા કે તું તારી માનો નો થી બીજાનો નો થા. હા હા, અમારી ભાષામાં મેં જે કહેવાનું તું કીધું. હા આવું બોલ્યા. બોલો હા હાલો. હા હા. ઈ તો મેં તમને કીધું તું કે નહીં રાખે કઈ. એટલે રાખવામાં તો હું બેન, ઈ તો એનો સ્વભાવ, જે કાંઈ ઉછેર થયો હોય ને એમાં થોડોક ફેરફાર હોય. હવે એમાં તો અમે શું કહીએ કયો. કાંઈ વાંધો ને, અત્યારે છે ને ડીડી બધું એડિટિંગ થાય છે, હા હા એનું રેકોર્ડિંગ ચડાવી છે. ઓલી ભૂઈમાનો કોન્ટેક્ટ નથી થતો, ભૂઈમાના નંબર નથી. બુધવારે ભૂઈમા ન્યા કણ આવવાના છે, રેલનગરમાં હા જેનું છે ને. હો, હા હા. ઓકે હાલો, આ મૂકી દઈશ હો. એ હા. તાંત્રિક